અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને F-47 નામના આગામી પેઢીના ફાઇટર જેટ સાથે આગળ વધવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વનું પ્રથમ છઠ્ઠી પેઢીનું લડાયક વિમાન હશે. જોકે ચીનનો છઠ્ઠી પેઢીનો વિમાન કાર્યક્રમ હવે ઝડપથી ગતિ પકડી રહ્યો છે. માર્ચમાં એરોસ્પેસ જાયન્ટ બોઇંગને F-47ના વિકાસ માટેનો કોન્ટ્રાક્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મારા નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ વિશ્વના પ્રથમ છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ સાથે આગળ વધી રહ્યું છે. નંબર 6 છઠ્ઠી પેઢી વિશ્વમાં કંઈ પણ તેની નજીક પણ નથી આવતું અને તે F-47 તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિની ઘોષણામાં વિશ્વનું પ્રથમ છઠ્ઠી પેઢીનું ફાઇટર એટલે કે 6th જનરેશન ફાઇટર જેટ મુખ્ય મુદ્દો હતો. જોકે તેમને પેન્ટાગોન દ્વારા તે કેવી રીતે પ્રાપ્ત કરવાની યોજના બનાવી તે અંગે વિગતવાર માહિતી આપી ન હતી. હકીકતમાં અહેવાલોમાં નોંધાયું છે કે બોઇંગ, લોકહીડ માર્ટિન અને સાથે જ નોથ્રોપ વુમેન સહિતના નેક્સ્ટ જનરેશન એર ડોમિનન્સ પ્રોગ્રામમાં ભાગ લેનારી દરેક કંપનીના 3 પ્રોટોટાઇપ બધાએ ઉડાન ભરી છે. જોકે કાર્યક્રમના વર્ગીકૃત સ્વભાવના કારણે તે સત્તાવાર રીતે ચકાસી શકાયું નથી. યુનાઇટેડ સ્ટેટ્સનો મુખ્ય હરીફ ચીન ઘણા વર્ષોથી નેક્સ્ટ જનરેશનના લડાયક વિમાનો પર કામ કરી રહ્યું છે અને તેના છઠ્ઠી પેઢીના એરક્રાફ્ટ પ્રોટોટાઇપની ઘણી પરીક્ષણ ફ્લાઇટ્સ પહેલેથી જ હાથ ધરી છે.